નમસ્કાર દર્શક મિત્રો, હું છું અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. સાબરકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે વહીવટતંત્ર દ્વારા તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. આજે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વહીવટતંત્ર દ્વારા ચૂંટણી માટે કરાયેલા વ્યાપક તૈયારીઓ અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે પોલીસ વિભાગ દ્વારા આદર્શ આચારસંહિતાના પાલન માટે લેવામાં આવેલા પગલાંની પણ વિગતો જાહેર કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લામાં કુલ 838 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજવાની છે, જેમાં જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે 107 ઉમેદવારો, તાલુકા પંચાયતની 170 બેઠકો માટે 500 ઉમેદવારો અને નગરપાલિકાની બેઠકો માટે 231 ઉમેદવારો મેદાનમાં છે. આગામી 26મી તારીખે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કુલ 7,438 જેટલા પોલિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. તેમજ તાલુકા અને જિલ્લા પંચાયત તથા નગરપાલિકાઓ માટે કુલ 2,783 ઈવીએમ મશીનો ફાળવવામાં આવ્યા છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 1200 જેટલા પોલીસ જવાનો તથા 1800 જેટલા જીઆઈડી જવાનો તૈનાત કરાયા છે. ઉપરાંત જિલ્લામાં 10 ચેકપોસ્ટ ઉપર 24 કલાક કડક નજર રાખવામાં આવી રહી છે. જેને ડિસ્ટ્રિક્ટ સિક્યુરિટી ડેવલપમેન્ટ પ્લાન કહે છે તે તૈયાર કરી દેવામાં આવ્યો છે. જરૂરી પોલીસ ફોર્સ મેળવી લેવામાં આવી છે. આશરે 1200 જેટલા પોલીસ પર્સનલ્સ, તે ઉપરાંત એક કંપની અને 2 સેક્શન એસઆરપી તથા 1800 જેટલા હોમગાર્ડ જીઆરડી દ્વારા બંદોબસ્ત અલગ અલગ જગ્યાએ સ્કેલ મુજબ રાખવામાં આવશે. ટોટલ 14 ક્વિક રિએક્શન ટીમ્સ બનાવવામાં આવી છે. 5 સુપરવાઇઝરી ઓફિસર, જેમાં એક એસપી રેન્કના અને 4 ડીવાયએસપી રેન્કના ઓફિસર્સ દ્વારા આખા બંદોબસ્તનું સુપરવિઝન કરવામાં આવનાર છે. અત્યાર સુધીમાં સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા 10 આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપરથી તથા ઓવરઓલ જે અલગ અલગ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર 1100થી વધારે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. ટોટલ 48 જેટલી પાસા પ્રપોઝલો જે છે એ મૂકવામાં આવી છે અને 82 જેટલી તડીપારની પ્રપોઝલો મૂકી દેવામાં આવી છે. તમામ અલગ અલગ પોલીસ સ્ટેશન વાઇઝ જે જરૂરી ચૂંટણી સંબંધી બ્રીફિંગ હોય, તાલીમ હોય, એ આપી દેવામાં આવી છે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે હાલ સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત જિલ્લામાં કુલ 1,210 મતદાન મથકો, તાલુકા અને જિલ્લા પંચાયત માટે તેમજ 137 મતદાન મથકો નગરપાલિકા માટે નિર્ધારિત કરવામાં આવ્યા છે. મતદારોની વાત કરીએ તો તાલુકા અને જિલ્લા પંચાયત માટે 9,18,000ની વધુ મતદારો મતદાન કરશે, જ્યારે નગરપાલિકામાં 1,17,000થી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરાશે. વિજયનગર તાલુકા પંચાયતમાં એક ઉમેદવારના આકસ્મિક નિધનને કારણે ત્યાંનું મતદાન હાલ માટે રદ કરવામાં આવ્યું છે અને આગામી સમયમાં ફરીથી ચૂંટણી યોજાશે. હાલમાં વહીવટતંત્ર દ્વારા કરવામાં આવેલી આ તમામ તૈયારીઓ ચૂંટણીને શાંતિપૂર્ણ અને સફળતા બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. હવે જોવાનું એ રહેશે કે આ વ્યવસ્થાઓ ચૂંટણી દરમિયાન કેટલી અસરકારક સાબિત થાય છે. સાબરકાંઠા જિલ્લામાં કુલ 34 જેટલી જિલ્લા પંચાયતની બેઠકો, 170 જેટલી તાલુકા પંચાયતની બેઠકો અને 303 નગરપાલિકા અને એક પ્રાંતિજ પેટા બેઠક, એવી રીતે ચૂંટણી યોજનાર છે. જેમાં આપ સૌ જાણો છો એમ અગાઉ જણાવ્યા મુજબ 1200 જેટલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત માટેના મતદાન મથકો અને 137 જેટલા નગરપાલિકા માટેના મતદાન મથકો પર વ્યવસ્થા કરવામાં આવી છે. આશરે 8500થી વધારે મતદાન સ્ટાફની નિમણૂક કરવામાં આવેલી છે. 8 જેટલા જિલ્લા પંચાયતના આરઓ એટલે કે ચૂંટણી અધિકારી, 16 જેટલા તાલુકા પંચાયતના અને 4 જેટલા નગરપાલિકા માટે ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. 178 જેટલા ઝોનલ અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે. ટોટલ 2900થી વધુ ઈવીએમની ફાળવણી કરી દેવામાં આવેલી છે. સેવા મતદારો અને ચૂંટણી પર ફરજ પરના અધિકારી કર્મચારીઓ માટે એમ મળીને કુલ 7,900થી વધુ પોસ્ટલ બેલેટ પણ રવાના કરી દેવામાં આવેલ છે. વધુમાં કહું તો હરીફ ઉમેદવારોની વાત કરીએ તો જિલ્લા પંચાયત માટે 107 હરીફ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે. તાલુકા પંચાયતમાં આશરે 500 અને નગરપાલિકા માટે 231 મતદારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે.
મતદાન વધુમાં વધુ થાય તે માટે પણ તંત્ર દ્વારા સક્રિય પ્રયત્ન કરવામાં આવી રહેલ છે અને હાલમાં ઈવીએમ નિદર્શન પણ ચાલુ છે. વિજયનગર એક બેઠક પર બહુ ખૂબ રાખવામાં આવ્યું છે. જી, 6 ચિતરિયા વિજયનગર તાલુકા પંચાયત બેઠક પર એક ઉમેદવારનું અવસાન થયેલ છે. ભાજપ તરફથી ઉમેદવાર હતા એટલે માન્ય રાજકીય પક્ષના ઉમેદવાર હોવાથી તે બેઠક પરનું ચૂંટણી હાલ રદ જાહેર કરવામાં આવેલ છે અને આયોગ તરફથી ફરીથી પ્રસિદ્ધિ થઈ હતી. ફરીથી એની ચૂંટણીનું આયોજન કરવામાં આવશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.